શહેરના મકરપુરા વિસ્તારમાં ભરવાડ સમુદાયના માથાભારે શખ્સો દ્વારા થતી હેરાનગતિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। મકરપુરા વિસ્તારમાં ભરવાડ સમુદાયના માથાભારે શખ્સો દ્વારા થતી હેરાનગતિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત કરવા આવેલા લોકોએ જણાવ્યું કે વડોદરા શહેર મકરપુરા વિસ્તારમાં આવેલા એરફોર્સ પાસે આવેલ જશોદા કોલોની ખાતે ભરવાડ સમુદાય પણ વસવાટ કરે છે। આ સમુદાયના કેટલાક માથાભારે લોકો દ્વારા 40 વર્ષથી ગેરકાયદેસર વસવાટ કરી ગંદકી કરવામાં આવે છે। અહીંયા ગાયકવાડ પરિવારની ખુલ્લી જગ્યા છે, જેના સામે આખી વસ્તી વસે છે અને બાજુમાં એરફોર્સ પણ આવ્યું છે। આ સમુદાય ત્યાં ગેરકાયદેસર વસીને ત્યાં જ 40 વર્ષથી ગંદકી કરે છે। અસહ્ય ગંદકીના લીધે અહીંયા કેટલાક રોગચાળા ફાટી નીકળે છે। ત્યાં રહેતા સંજય ભરવાડ અને ગજીભાઈ ભરવાડનો ખૂબ જ ત્રાસ છે। કોર્પોરેશને બધી જ ખબર હોવા છતાં આજ દિન સુધી એ લોકોને પણ કોઈ જાતની નોટિસ ફટકારવામાં નથી આવી। ગેરકાયદેસરની માટી, રોડા, રેતી પણ નાખે છે। આ વિસ્તારના રોડ રસ્તાઓ પણ ખૂબ સાંકડા છે, જેથી બે ગાડી સામસામે એકસાથે પસાર ન થઈ શકે। આખો દિવસ જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર જેવા સાધનો અવરજવર કરે છે। આ સાધનોથી કોઈને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? અહીંયા બે શાળાઓ પણ આવેલી છે અને આ સાધનોના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે। તો આ સાધનો માટે આ વિસ્તારનો પાર્કિંગ ઝોન જાહેર કરે અને સ્થાનિકો દ્વારા અનેક વખત મકરપુરા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, છતાં પણ યોગ્ય નિરાકરણ ન આવતા સ્થાનિકો દ્વારા આજે જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરી आवेदनपत्र આપી રજૂઆત કરી હતી। मैं यहाँ पे कलेक्टर कचहरी आई हूँ। मेरा नाम मंजू पटेल है, मकरपुरा से आई हूँ मैं। यहाँ पे एक्चुअली हमारे वहाँ भड़वार इलीगल वसवाट कर रहे हैं और वहाँ पे लगातार जो लीगली रह रहे हैं उनको हैरान परेशान किया जा रहा है। मारपीट की धमकियाँ करते हैं, मारपीट करते हैं। वहाँ पे उन्होंने जंगल में पूरा अपना वहाँ पे बसा लिया है, जैसे जंगल राज बसा लिया है। वहाँ पे अगर कोई भी जाता है तो उसको डायरेक्ट वो लोग मारते हैं। आप उठा के देखिए सारे रिकॉर्ड्स, भड़वारों के खिलाफ वहाँ पे कितनी कंप्लेंट्स हुई हैं, लेकिन आज तक कार्यवाही एक भी नहीं हुई है। कितने लोगों को ही उन्होंने मारा है, लेकिन कार्यवाही नहीं हुई। वहाँ पे जेसीबी, डंपर, ट्रैक्टर पूरे दिन ये चलाते रहते हैं, जबकि रोड एकदम पतला है। अगर किसी की जान हानि हुई तो उसका जवाबदार कौन होगा?